નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના બધા ખેડૂતો માટે બિયારણ સહાયની સબસિડી આપવામાં આવે છે। તેમાં એરંડા, તલ, સોયાબીન, મગફળી આ પાક માટે બિયારણ આપવામાં આવે છે। સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણીશું। ફોર્મ ભરવાની તારીખ પણ જાણીશું। મિત્રો, વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી। તો સૌપ્રથમ આ ખેડૂતની વેબસાઇટ પર આવી જવાનું રહેશે। ત્યાં ખેતીવાડી યોજનાની અંદર તેલબિયા યોજના હેઠળ પ્રમાણિત બિયારણ સહાય જે યોજના જાહેર છે, તેમાં 1 હેક્ટર કરતાં વધારે જમીન ધરાવતા ખેડૂતોને આ બિયારણ સહાય આપવામાં આવે છે। જેમાં દસ્તાવેજની વાત કરીએ તો ફક્ત સંયુક્ત ખાતેદારનું બાંહેધરી પત્રક આપવાનું રહેશે। અને વધુ માહિતી માટે આપણે જોઈએ તો જેમાં મગફળીની અંદર 114 રૂપિયા પ્રતિ કિલો ભાવે સબસિડી આપવામાં આવશે। સબસિડી આપવામાં આવશે। સોયાબીનમાં 110 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવામાં આવશે। દિવેલા એરંડાની અંદર 311 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવામાં આવશે। તલની અંદર 197 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવામાં આવશે। જેમાં મગફળીની અંદર 17,600 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। જ્યારે આપણે સોયાબીનની અંદર 6,700ની સબસિડી આપવામાં આવશે। દિવેલીમાં 1,811 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। તલમાં 591 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। તો તેની ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 8/5/2026 થી 17/5/2026 છે। તો મિત્રો, આનો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે વિડીયો બનાવી દઈશું। થેન્ક્સ।